પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર ગોલ્ડી બારનું અમેરિકામાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ગોલ્ડી બારને મંગળવાર સાંજે 5:25 કલાકે અમેરિકાના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં ગોળી મારી દેવામાં આવી હતી. ગોલ્ડી બાર તેના એક મિત્ર સાથે ઘરની બહાર ગલીમાં ઊભો હતો. આ દરમિયાન કેટલાક બદમાશોએ આવીને ગોળીઓ ચલાવી નાસી ગયા હતા. તો આસપાસના લોકો દ્વારા 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. ત્યારે બારના હરીફ ગેંગસ્ટર અર્શદલ્લા અને લખવીરે ગોલ્ડીની હત્યાની જવાબદારી લીધી છે. બંને દાવો કર્યો છે કે દુશ્મનીના કારણે તેમણે ગોલ્ડી પર ગોળીબાર કર્યો હતો. તો મહત્વનું છે કે ગુરુલાલ બાર લોરેન્સ બિશ્નોઈની સૌથી નજીક હતો. જો કે આ અંગે હજી લોરેન્સ કે અન્ય કોઈ ગેંગસ્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.